પણ નાનપણના પૈસા બૂચ મારી લીધા હે ને? હું તો સ્કૂલમાં ગયો ત્યારે મને ખબર પડી કે પોકેટ મની નામની હોતી કઈક વસ્તુ આવે. મતલબ મારી પાસે ખાલી પોકેટ હતી, મની તો કોઈ દેતું જ નહીં. મતલબ મારા મા બાપે મને આટલો વર્ષ ભ્રમમાં રાખ્યો. મતલબ હું પૈસા બચાવતો, દૂધ લેવા જાય 2 રૂપિયા બચ્યા મારા, પપ્પાનો માવો લેવા જાય 2 રૂપિયા બચ્યા મારા. એમ કરીને મેં એકવાર 2000 ભેગા કર્યા હતા. મારી મમ્મી આવીને કે બેટા આટલા બધા પૈસા તારાથી નહીં સચવાય, ખોવાઈ જાય, લાય હું ધ્યાન રાખું. ધ્યાનમાં રાખવા આપ્યા, હજુ સુધી મને પૈસા ધ્યાનમાં જ ન થાય. કોક મહેમાન પૈસા આપીને જાય ને તો ઈ હોત આપણા હાથમાંથી ડાયરેક્ટ લઈ લે કે તારાથી ખોવાઈ જાય. ખોવાઈ ન જાય, તમે ખોઈ નાખો હો. મેં કીધું મમ્મી પપ્પા તમે જે નાનપણમાં મારા પૈસા બૂચ માર્યા એ બધા પૈસા મને પાછા આપો, હવે હું મોટો થઈ ગયો, હું હાચવી લઈ. મને કે પેલા તું પૈસા આપ. મેં કીધું છે ના. મને કે તને આવડો મોટો કર્યો એનો ખર્ચો, તારા વાળ કપાવવાનો ખર્ચો, તારા કપડાનો ખર્ચો, તારા મોબાઈલના રિચાર્જનો ખર્ચો, તારા જમવાનો ખર્ચો, તારા કપડા ધોવાનો ખર્ચો, તારી કોલેજ અને સ્કૂલનો ખર્ચો, તારી બુક્સનો ખર્ચો, તારી નવી બાઇકનો ખર્ચો, તારા મોબાઈલના હપ્તાનો ખર્ચો. મને કે આ બધા ખર્ચા આપી દે એટલે તને નાનપણના પૈસા મળી જાય. આ બધા ખર્ચા સાંભળી તો હું દેણામાં આવી ગયો. ભગવાન ક્યાં જુલુમ હે. રાખો